નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. આપની સાથે હું ભાવિની. આજનો દિવસ પ્રચંડ જનાદેશ બિહારમાં એનડીએને મળ્યો છે. આજે બિહાર વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવ્યું. બિહારમાં કોણ કિંગ મેકર બનશે તેના પર સૌની નજર. તો બિહારમાં એનડીએ અને મહાગઠબંધન વચ્ચે બરાબરની ટક્કર હતી. પ્રશાંત કિશોરની જનસુરાજ પાર્ટી પણ મેદાને ઉતરી હતી, પરંતુ કંઈ ન ઉકાળી શક્યા. એનડીએમાં બીજેપી, જેડીયુ, એચએએમ સહિતના પક્ષ છે, જ્યારે મહાગઠબંધનમાં આરજેડી, કોંગ્રેસ સહિતના પક્ષ છે. જનસ્વરાજ પક્ષ મુખ્ય પક્ષના ગણિત બગાડી શકે છે. તો સરકાર બનાવવા માટે 122 બેઠક જીતવી જરૂરી છે, એટલે કે 122ની બહુમતી હોવી જરૂરી છે. મહાગઠબંધને મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર કર્યો છે. મહાગઠબંધને તેજસ્વી યાદવને મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કર્યો છે, જ્યારે હજુ પણ એનડીએ તરફથી કોઈ ચહેરાની જાહેરાત કરવામાં નથી આવી. મહાગઠબંધનમાં મુખ્યમંત્રી પદનો ચહેરો તેજસ્વી યાદવ, એનડીએ મુખ્યમંત્રી પદનો ચહેરો હજી જાહેર નથી કરાયો. તો પ્રચંડ જનાદેશ બિહારમાં એનડીએને મળ્યો છે. ડબલ સેન્ચુરી એનડીએની અત્યારે જોવા મળી રહી છે. 202 બેઠક પર એનડીએ જીતતું દેખાઈ રહ્યું છે, ત્યારે મહાગઠબંધનના સુપડા સાફ થઈ ગયા છે. માત્ર 35 બેઠકો મહાગઠબંધનને મળી છે, એટલે કે 37 બેઠકો પર આગળ અત્યારે મહાગઠબંધન ચાલી રહ્યું છે. માત્ર 37 બેઠક. ગ્રાઉન્ડ લેવલ ઉપર વાતો તો ઘણી થઈ, બેઠકો ઘણી કરવામાં આવી. રાહુલ ગાંધીએ જઈને ઘણી બેઠકો કરી, આક્ષેપ પણ કર્યા, વોટ ચોરીના આક્ષેપ લગાવ્યા હતા, પરંતુ અત્યારે એ વોટ ચોરીના આક્ષેપ ક્યાંય દેખાતા નથી. ક્લીન સ્વીપ એનડીએને દેખાતી અત્યારે નજરે પડી રહી છે. 2/3થી વધુ બહુમત તરફ એનડીએ આગળ જોવા મળી રહ્યું છે. 202 બેઠક એનડીએને મળી રહી છે.